વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું કર્મયોગી એકેડમીમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે માંગ વિશે જાણવાનું છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આના કોન્સેપ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલાં આપણે માંગનો અર્થ સમજીએ કે સામાન્ય વ્યવહારમાં માંગનો અર્થ કોઈ પણ વસ્તુ માટેની ઈચ્છા એવો કરવામાં આવે છે. તો આપણે સામાન્ય વસ્તુ વ્યવહારમાં આપણે એમ જ કહેતા હોઈએ છીએ. માંગ એટલે શું? તો આપણને કોઈ વસ્તુ માટેની ઈચ્છા હોય તો એને આપણે માંગ કહેતા હોઈએ છીએ. ધારો કે તમારે કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય તો એને વ્યવહારમાં આપણે માંગ કહેતા હોઈએ છીએ. પરંતુ મિત્રો, એ અપૂર્ણ અર્થ છે. આપણને કોઈ પણ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય એને થોડી માંગ કહેવાય. એક વસ્તુ સમજો કે મને તો બંગલો ખરીદવાની ઈચ્છા છે, પરંતુ મારી જોડે પૈસા નથી, તો એને થોડી માંગ કહેવાય. મારી ઈચ્છા તો ઘણી બધી હોય છે. મારી તો ઈચ્છા છે iPhone 12 લાવવાનું, પરંતુ મારી જોડે ઇકોનોમિક કન્ડિશન નથી, તે માંગમાં નહીં પરિણમે, એ ઈચ્છા જ કહેવાય છે. માંગ એટલે શું? કે તમારી જોડે ઇકોનોમિક કન્ડિશન પણ હોવી જોઈએ પ્લસ ઈચ્છા પણ હોવી જોઈએ, તો જ એ વસ્તુ માંગની અંદર પરિણમે. તો આ માટે એક વસ્તુ સ્પષ્ટ રીતે યાદ રાખજો કે તમારી જોડે પૈસા પણ હોવા જોઈએ, ઇકોનોમિક કન્ડિશન હોવી જોઈએ, પ્લસ તમારી ઈચ્છા હોય તો તમે એમ કહી શકો કે ખરેખર માર્કેટની અંદર માંગ છે. તો પરંતુ અર્થમાં માંગ માત્ર ઈચ્છા નથી. માંગ શબ્દ વિશિષ્ટ અર્થ ધરાવે છે. ઈચ્છા અને માંગ વચ્ચે મોટો તફાવત છે. તો ઈચ્છા એટલે શું? તો કોઈ પણ વસ્તુ ખરીદવાની ગ્રાહકની ઈચ્છા હોય પરંતુ તે સંતોષવાની આર્થિક શક્તિ ના હોય તો આ ઈચ્છા માંગમાં પરિણમતી નથી. તો મેં ઓલરેડી વાત કરી કે તમારી ઈચ્છા તો હોય પરંતુ આર્થિક શક્તિ ના હોય, પૈસા ના હોય, તો પછી કેવી રીતે માંગમાં પરિણમશે? લારી ખેંચનાર મજૂર આલિશાન બંગલામાં રહેવાની ઈચ્છા તો સેવી શકે, પરંતુ તેની પાસે તેને ખરીદવાની આર્થિક ક્ષમતા ન હોવાથી માંગ બની શકે નહીં. તેવી જ રીતે વ્યક્તિની ઈચ્છા અને ખરીદ શક્તિ હોય છતાં જે તે વસ્તુ કે સેવા ખરીદવાની તેની તૈયારી જ ન હોય તો પણ માંગમાં સંભવી ના શકે. અમુક વસ્તુ સમજો કે મુકેશ અંબાણી ધારે તો જે વસ્તુ ઈચ્છે એ ખરીદી શકે, પરંતુ જ્યાં સુધી એ એના તરફ એક્શન જ ના લે, એ ખરીદવાની તૈયારી જ ના બતાવે, તો પછી એ માંગની અંદર પરિણમશે નહીં. કોઈ વ્યક્તિ પાસે દવા ખરીદવાના નાણાં ન હોય તો ઈચ્છા હોવા છતાં અર્થશાસ્ત્રની દર્શીએ તેની માંગ જતી નથી, તેની માંગ બની જતી નથી. કેમ કે આપણે ઈચ્છા હોવાથી કંઈ માંગ નહીં બની જાય, પરંતુ ભલે તમારી જોડે કોઈ વસ્તુની જરૂરિયાત બહુ જબરજસ્ત જરૂરિયાત છે, પરંતુ જ્યાં સુધી તમારી જોડે આર્થિક શક્તિ નહીં હોય પ્લસ તમે એ વસ્તુ ખરીદશો નહીં ત્યાં સુધી એ વસ્તુ માંગમાં નહીં પરિણમે. વ્યક્તિ પાસે વસ્તુ ખરીદવા માટે નાણાં હોવા અનિવાર્ય છે. નાણાં હોવા છતાં નાણાં આપીને વસ્તુ ખરીદવાની વ્યક્તિની તૈયારી ન હોય તો પણ માંગ બની શકે નહીં. એટલે મીન્સ તમારા માંગ ક્યારે બનશે? તમારી પાસે નાણાં હોવા જોઈએ પ્લસ વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ પણ હોવી જોઈએ. તો આ બે વસ્તુ હશે તો તમે માંગ બની શકશે. આમ ઈચ્છા કે જરૂરિયાતનું અસરકારક માંગમાં રૂપાંતર કરવા માટે 3 શરતોનું પાલન કરવું જરૂરિયાત છે. કે વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોવી જોઈએ, તમારે કોઈ પણ વસ્તુ લેવાની ઈચ્છા હોવી જોઈએ, ખરીદવા માટે નાણાં હોવા જોઈએ અને ખરીદવા માટેની તત્પરતા હોવા જોઈએ. ઈચ્છા તો છે પરંતુ ખરીદવા માટેની જો તમારી તૈયારી નહીં હોય તો એ માંગની અંદર પરિણમશે નહીં. એટલા માટે એમ કહેવાનું કે માંગ એટલે શું? ઈચ્છા પ્લસ નાણાં પ્લસ તૈયારી એટલે માંગ કહેવાશે. આમ અર્થશાસ્ત્રમાં માંગ એટલે ચોક્કસ કિંમતે ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈ ચીજ વસ્તુ કે સેવા ખરીદવાની ઈચ્છા શક્તિ અને તત્પરતા હોવી. બીજા શબ્દોમાં કહીએ કે કોઈ એક સમયે અને સ્તરે ચોક્કસ કિંમત ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને કિંમત ચૂકવવાની તૈયારી હોય અને તે ચીજની ઉપલબ્ધિ હોય ત્યારે માંગ કહેવાય છે. આ માંગ હંમેશા નિશ્ચિત કિંમત, નિશ્ચિત સમય અને નિશ્ચિત સ્તર સાથે સંકળાયેલી હોય છે. હવે માંગ નક્કી કરતા પરિબળો કયા છે? માંગ નક્કી કરતા પરિબળો કયા છે? તો કોઈ વસ્તુ કે સેવાની માંગની નક્કી કરવા માટે મુખ્ય પરિબળો નીચે મુજબ છે. કિંમત. તો હવે એક વસ્તુ સમજો કે કિંમત કેવી રીતે ઇફેક્ટિવ કરશે, તો આપણે ધીરે રહીને શાંતિથી આપણે સમજીએ છીએ કે ગ્રાહક અથવા ઉપભોક્તા માટે વસ્તુ ખરીદવા માટે સૌથી મહત્ત્વનું પરિબળ કિંમત છે. તમે ડીમાર્ટમાં જશો તો બહુ બધી વસ્તુ લઈને આવશો,
જ્યારે તમે કોઈ મોંઘા મોલ છે, પેન્ટાલૂન મોલ છે, એ બધામાં કપડાં લેવા જજો તો એક જોડ પણ લઈ નહીં આવો. જ્યારે એના પૈસા જોયા હશો ત્યારે જ આંખો ફાટી નીકળશે. એટલે માંગ માટે ભાઈ કિંમતનું બહુ જ મહત્ત્વ છે. જેમ વસ્તુ કે સેવાની કિંમત નીચી તેમ ગ્રાહકો ભાઈ વસ્તુ જથ્થામાં ખરીદે છે, અને જેમ વસ્તુ કે સેવાની કિંમત ઊંચી એમ ગ્રાહકો ભાઈ ખરીદી ઓછા જથ્થામાં કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો વસ્તુની કિંમત ઘટે તો ભાઈ માંગની વિસ્તરણ વધે, અને જો વસ્તુની કિંમત વધે તો ભાઈ માંગનું સંકોચન થાય. આમ કિંમત અને માંગ વચ્ચે સામાન્યતઃ વ્યસ્ત સંબંધ છે. એક્ઝામમાં પૂછાય કે કિંમત અને માંગ વચ્ચે કયો સંબંધ છે, તો સિમ્પલ નોલેજ છે યાર. સસ્તી વસ્તુ હશે તો આખું ગામ ખરીદશે. ભાઈ કર્મયોગીનો કોર્સ ભાઈ એકદમ 100 રૂપિયા 200 રૂપિયામાં આપશો તો આખું ગામ ખરીદશે. એની જગ્યાએ 1,00,000 રૂપિયા રાખશો તો સિમ્પલ છે, કોઈ ખરીદશે નહીં. તો આ જ વસ્તુ છે કે ભાઈ કિંમત અને માંગ વચ્ચેનું સામાન્યતઃ સંબંધ ભાઈ વ્યસ્ત હોય છે. વસ્તુની કિંમતમાં ફેરફાર કરવાથી માંગમાં થતા ફેરફારો માંગના નિયમ દ્વારા જાણી શકાય છે. ઓકે, હવે બીજું સેકન્ડ કયું પરિબળ માંગ ઉપર ડિપેન્ડ કરતા હોય છે, તો ભાઈ ગ્રાહકોની સંખ્યા. તો ગ્રાહકોની સંખ્યામાં વધારો થવાથી ભાઈ માંગ વધે છે. ભાઈ ગ્રાહકોની સંખ્યામાં ભાઈ વધારો થવાથી ભાઈ માંગ વધે છે. એક સિમ્પલ વસ્તુ છે, કોરોના થયો, ભાઈ કોરોના લાગુ પડ્યો, આખા દેશમાં ફેલાયો તો અચાનક વેન્ટિલેટરનું ડિમાન્ડ વધી ગયું, ઓક્સિજનના બાટલાની ડિમાન્ડ વધી ગઈ. તો આ કેમ? ભાઈ ગ્રાહકોની સંખ્યા વધી ગઈ, માસ્કની ડિમાન્ડ વધી ગઈ, તો ભાઈ અચાનક ગ્રાહકોની સંખ્યા વધી ગઈ. એટલા માટે ને અત્યારે ઠેર ઠેર લેબોરેટરી ઊભી થઈ ગઈ છે, કેમ કે અચાનક ભાઈ ગ્રાહકોની સંખ્યા, ટેસ્ટ કરાવવાની સંખ્યા વધી ગઈ. એટલા માટે આમ વસ્તીનું કદ અને સ્વરૂપનું પરિવર્તન વસ્તુની માંગમાં ફેરફાર લાવે છે. વસ્તી વધવાથી કે અન્ય કોઈ કારણસર બજારમાં ગ્રાહકોની સંખ્યામાં વધારો થાય ત્યારે ભાઈ વસ્તુની માંગમાં વધારો થાય છે. તેનાથી વિપરીત વસ્તીનું પ્રમાણ ઘટાડવાથી ગ્રાહકોની સંખ્યા ઘટાય છે, તેથી ભાઈ માંગમાં ઘટાડો થાય છે. આમ વસ્તુના સ્વરૂપમાં ફેરફાર થાય તે પણ જુદી જુદી વસ્તુની માંગ ઉપર અસર થાય છે. જો બાળકોની સંખ્યા વધે તો ભાઈ દૂધ, રમકડાં વગેરેની માંગ બનશે. યુવાનોની સંખ્યા વધે તો શિક્ષણ અને મનોરંજનના સાધનો તેમજ ખોરાક, કપડાં વગેરેની માંગ વધશે. જો વૃદ્ધોની સંખ્યા વધે તો ભાઈ લાકડી, દાંતના ચોકઠા, ચશ્મા, ધાર્મિક પુસ્તકો વગેરેની માંગ વધારો થાય. દેશમાં સ્ત્રી પુરુષના પ્રમાણના ફેરફાર કે ગ્રામ્ય શહેરી વસ્તીના પ્રમાણના ફેરફાર અનુસાર વસ્તુની માંગમાં પરિવર્તન આવશે. હવે એક સિમ્પલ વસ્તુ છે કે શહેર, તો શહેરમાં શું થાય? ભાઈ ડોમિનોઝ પિઝા, બર્ગર એની ભાઈ ડિમાન્ડ વધુ હોય, પરંતુ ગામડાની અંદર ડોમિનોઝ પિઝાની બ્રાન્ચ નાખજો એને કોઈ લેવા નહીં આવે, કે ગામડાવાળાને રોટલું અને શાક જ ભાવતું હોય, પછી એ વખત ડોમિનોઝ આવ્યું એવું ના થાય મિત્રો. એટલા માટે પછી ગ્રાહકોની આવક, તો ગ્રાહકોની આવકની માંગ સાથે સીધો સંબંધ છે. ભાઈ ગ્રાહકોની આવકની માંગ સાથે સીધો સંબંધ છે. ગ્રાહકની આવક જ તેની ખરીદ શક્તિ નક્કી કરે છે. દેશમાં રોજગારીને અનુકૂળ વાતાવરણ સર્જાય તો લોકોની આવક વધવાથી વસ્તુની માંગમાં વધવા પામશે, પરંતુ મંદી કે બેકારીની સ્થિતિ ચીજ વસ્તુ કે સેવાની માંગમાં ઘટાડો લાવે છે. ભાઈ સિમ્પલ વસ્તુ છે, તમારી આવક વધે તો સિમ્પલ છે કે તમે મેક્સિમમ ખર્ચો કરશો. તમારી આવક જ નહીં હોય તો ભાઈ સિમ્પલ વસ્તુ છે, તમે ખર્ચો ઓછો જ કરવાના છે. આમ આવકના ફેરફારને કારણે કયા પ્રકારની માંગ, કેવા અને કેટલા પ્રમાણમાં ફેરફાર થશે તેની જાણકારી માંગની આવક સાપેક્ષતા દ્વારા ભાઈ આપણે માપી શકાય છે. આ ઉપરાંત આવકની વહેંચણી પણ વસ્તુની માંગની અસર કરે છે. આવકની અમીરોની તરફેણમાં વહેંચણી થાય તો મોજ શોખની વસ્તુની માંગ વધે છે, અને ભાઈ ગરીબોની તરફેણમાં વહેંચણી થાય તો ભાઈ પ્રાથમિક વસ્તુની માંગ વધે છે. તો આવકની વહેંચણી પણ ડિપેન્ડ કરે છે. ભાઈ અમીરો વધુ અમીર થાય તો ભાઈ બહુ મોંઘા મોબાઈલ, પિઝા, બર્ગર એ બધું વધુ વેચાશે, પરંતુ ગરીબોની આવકમાં વધારો થાય તો ભાઈ એમની જીવન જરૂરિયાતની વસ્તુમાં ભાઈ વધારો, માંગમાં વધારો થશે. અન્ય વસ્તુના ભાવ, પ્રત્યેક વસ્તુ બીજી વસ્તુ સાથે અવેજી અથવા પૂરકતાના સંબંધથી જોડાયેલી હોય છે. કોઈ પણ વસ્તુ બીજી વસ્તુઓ સાથે જો અવેજીના સંબંધથી જોડાયેલી હોય તો અવેજી વસ્તુના ભાવ ઘટતા મૂળ વસ્તુની ભાઈ માંગ ઘટી જશે. દાખલા તરીકે ચા અને કોફી એકબીજાની અવેજી વસ્તુ છે. જો ચાના ભાવ સ્થિર રહે અને કોફીના ભાવમાં વધારો થાય તો કોફી વાપરનાર ગ્રાહક ચાનો વધુ ઉપયોગ કરે છે. એટલે સિમ્પલ વસ્તુ છે કે બે એકેડમી કોમ્પિટિશનમાં છે,
એમ સમજો કે કર્મયોગી એકેડમી અને શુભ એકેડમી ભાઈ બે કોમ્પિટિશનમાં છે. તો ભાઈ કર્મયોગી એકેડમીના ભાવ વધશે ભાઈ આ ડેપ્યુટી એકાઉન્ટ કોર્સના. તો સ્વાભાવિક છે ભાઈ સ્ટુડન્ટ છે એ શુભ એકેડમીમાં જવાના, અથવા શુભ એકેડમીના ભાવ વધશે તો સ્ટુડન્ટ કર્મયોગીમાં જવાના. કેમ કે બંનેનું કન્ટેન્ટ તો મિત્રો સેમ છે. એટલે સિમ્પલ છે કે ભાઈ આને શું કહેવાય, ભાઈ અવેજીનો સંબંધ કહેવાય. એટલે ભાઈ તું નહીં તો તારો ભાઈ. સિમ્પલ છે ને, આઈપીએલ આવ્યું છે. આઈપીએલમાં શું હોય કે ભાઈ 4 કરોડની અંદર તમને સારો એવો પ્લેયર મળતો હોય, પરંતુ હવે એ ઇન્જર્ડ થઈ ગયો, તેના બદલે એના ભાઈને લો તમે. ભાઈ એને જેવું જ રમતો હોય તેને શું કહેવાય, ભાઈ અવેજીનો સંબંધ કહેવાય. જો મૂળ વસ્તુ બીજી વસ્તુ સાથે પૂરકતાનો સંબંધથી જોડાયેલ હોય તો પૂરક વસ્તુના ભાવ બદલાતા મૂળ વસ્તુની ભાઈ માંગ બદલાશે. વાહન અને પેટ્રોલ એકબીજાની પૂરક વસ્તુ છે. જો પેટ્રોલ સસ્તું બને તો તેના આધારિત વાહનોની સંખ્યા વધશે. જ્યારે પેટ્રોલનો ભાવ વધશે ત્યારે વાહનોની ભાઈ માંગ ઘટશે. ભવિષ્યના ભાવોની અટકર, તો ભવિષ્યમાં કોઈ વસ્તુના ભાવ વધશે એવી જો ગ્રાહકમાં અટકર ફેલાય તો વર્તમાન વસ્તુની માંગમાં વધવા પામશે. હવે આ તમે તો જોયું જ હશે કે પેટ્રોલમાં આપણા ત્યાં જ વસ્તુ થતી હોય છે. રશિયા યુક્રેનનું યુદ્ધ થયું હતું ત્યારે એવું આવ્યું હતું કે ભાઈ પેટ્રોલના ભાવ વધશે, તો ઘણા બધા જલ્દી પેટ્રોલ જઈને પુરાઈને આવ્યા હતા. તો આ જ વસ્તુ થતું હોય છે ને. તો એટલા માટે ભાઈ પેટ્રોલના ભાવ વધે, આવી કોઈ આપણને અણધારી આફત આવે તો અચાનક અમુક વસ્તુના ભાઈ ફુગાવો સર્જાતો હોય છે. લોકો ભાઈ ઘરમાં ભાઈ સંગ્રહ કરવાનું શરૂ કરી દેતા હોય છે. વસ્તુની કિંમત, વસ્તુના પુરવઠા કે ભવિષ્યની ગ્રાહકની આવક અંગેની ધારણાઓ પર વસ્તુની વર્તમાનની ટૂંકા ગાળાની માંગને અસર કરે છે. દાખલા તરીકે કોઈ વસ્તુના ઉત્પાદનમાં હડતાળ થતાં પુરવઠો ઘટવાની અટકર હોય તો ભવિષ્યમાં ઉદ્ભવનાર અછતને ધ્યાનમાં લઈ ટૂંકા ગાળા માટે વર્તમાનમાં તેની માંગમાં ભાઈ વધારો થઈ શકે છે. તેમજ પછી ઇફેક્ટ કરે છે ભાઈ ગ્રાહકોની રુચિ. તો કોઈ ચીજ વસ્તુ કે સેવાની તરફેણમાં ગ્રાહકોનો રસ, રુચિ, પસંદગી બદલાય તો તેવી વસ્તુ કે સેવાની માંગ વધવા પામશે. બીજા શબ્દોમાં કહીએ તો ગ્રાહકોની રુચિ અને પસંદગી જે વસ્તુની તરફેણ હોય તે વસ્તુની ભાઈ માંગ વધે છે. જે વસ્તુની વિરુદ્ધમાં હોય એની માંગ ઘટે છે. સ્વાભાવિક છે કે ભાઈ ગ્રાહકોને જે વસ્તુ ગમે, જેની ફેશન ચાલતી હોય એની માંગ વધશે. હવે અત્યારે તમે વાત કરો, ઉનાળો આવ્યો તો ભાઈ ઉનાળાની અંદર પછી સ્વેટ ટી શર્ટની માંગ ના હોય. સ્વેટ ટી શર્ટ ઊંચા આમ કહેવાય બહુ જ ગરમી લાગે એવા ટાઈપની ટી શર્ટ હોય તો એની માંગ ના હોય. પછી ઉનાળાની અંદર પછી એકદમ ઉનાળા ફ્રેન્ડલી જે કપડાં હોય એની જ માંગ વધુ થશે ને. એટલે ભાઈ સમય સાથે ભાઈ સ્થિતિ અનુસાર ભાઈ માંગમાં ભાઈ ફેરફાર થતા હોય છે. ઓકે. દેશની ભૌગોલિક પરિસ્થિતિમાં આવતા પરિવર્તનો પણ ભાઈ માંગ પર અસર કરે છે. ભાઈ ઉનાળો હોય તો ઉનાળામાં તો બધાને આઈસ્ક્રીમ એ બધું જોઈએ. પછી બહુ જ જબરજસ્ત ઠંડી પડતી હોય ત્યારે અમુક લોકો પાછા દારૂ પીવાના શોખીન હોય, હે ને, ઘણા પીતા હશે પાછા. કે પછી એકદમ આમ ઠંડી હોય ત્યારે એવું કે ભાઈ આપણે ચલો ચિલ્ડ મારી દઈએ. તો ભાઈ એ રીતે ના મારવા જતા, તૈયારી કરવાની હોય ને શાંતિથી. પાછા અમુક લોકો તો એવા હશે કે સાહેબ માહોલ બન્યો છે, ભાઈ મેરેજ સિઝન આવે ત્યારે દારૂની માંગ વધી જતી હોય, પછી બેઠકો થતી હોય. તો આ જ વસ્તુ હોય છે ભાઈ. મેરેજની સિઝન આવે તો શું થાય ભાઈ, અચાનક દારૂની માંગમાં વધી જાય. 31 ડિસેમ્બર આવે એટલે પછી તમે જોજો શેર માર્કેટમાં જોજો 31 ડિસેમ્બર જેમ જેમ નજીક આવશે ને એમ દારૂની કંપનીના શેરના ભાવ વધી જશે. તો રેડિકો કંપની દારૂની છે ને, રેડિકો છે, કિંગફિશર છે, આ દરેકના ભાવ વધી જશે. તો આ વસ્તુ કેમ થતું હોય છે કે ભાઈ અચાનક એની ભાઈ માંગની અંદર ભાઈ વધારો થાય છે. ઓકે. ને જે પીતા હોય કોમેન્ટ બોક્સમાં કહી દેવાનું કે આપણે પીએ છે તો પીએ છે, એમાં શરમાવાનું ના હોય. ઓકે. હવે માંગનો નિયમ, જો અન્ય પરિબળો યથાવત રહે તો કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન નીચી કિંમતે ગ્રાહકો દ્વારા ખરીદવામાં આવતો જથ્થો ઊંચી કિંમતે ખરીદવામાં આવતા જથ્થાની સરખામણીમાં વધુ હોય, જ્યારે ઊંચી કિંમતે ગ્રાહકો દ્વારા ખરીદવામાં આવતો જથ્થો નીચી કિંમતે ખરીદવામાં આવતા જથ્થાની સરખામણીમાં ઓછો હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો ભાઈ જો વસ્તુની કિંમત વધે
તો ભાઈ માંગમાં ઘટાડો થાય, અને જો વસ્તુની કિંમત ઘટે તો વસ્તુની ભાઈ માંગમાં હોય એ વિસ્તરણ થાય. એમ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે ભાઈ વ્યસ્ત સંબંધ છે. આખા ગામના આટલું તો સિમ્પલ, જે અત્યારે તમે કોલેજ પતાવીને આવ્યું હોય, ડેપ્યુટી એકાઉન્ટન્ટની એક્ઝામ આપો, સિમ્પલ લોજિક છે એમ કે ભાઈ માંગમાં ક્યારે વધારો થાય તો ભાઈ કિંમતમાં ઘટાડો થાય, તો માંગમાં વધારો થાય. સિમ્પલ છે ને કે ભાઈ અચાનક કર્મયોગી એકેડમી છે 100 રૂપિયાનો કોર્સ વેચે તો ભાઈ અચાનક એની માંગમાં વધારો થઈ જશે. ઓકે. પૂર્વધારણા: કોઈપણ બે પરિબળ વચ્ચેનો અભ્યાસ કરવા માટે બાકીની અસર કરતા પરિબળોની સ્થિર ધારી લેવામાં આવે છે, જેને પૂર્વધારણા તરીકે ઓળખવામાં આવે છે. કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ પુરવાર કરવા, એટલે કે માંગની નિયમને માટેની આવી કેટલીક પૂર્વધારણા આ મુજબ છે. ગ્રાહકોની સંખ્યા બદલાતી નથી, ગ્રાહકોની આવક સ્થિર રહે છે, અન્ય વસ્તુના ભાવો બદલાતા નથી, ભવિષ્યના ભાવોની અટકળોનો અભાવ છે, ગ્રાહકોની રુચિમાં પરિવર્તન આવતું નથી, આવકની વહેંચણી બદલાવી ના જોઈએ. આ ટાઈપની ભાઈ પૂર્વધારણા છે. માંગના નિયમની સમજૂતી અહીં આગળ આપેલી છે. તો આ ડાયાગ્રામ છે ભાઈ માંગના રેખાની માટેનો. તો ભાઈ આખા ગામને ખબર હોય કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ હોવાથી માંગ રેખાનો જે ઢાળ હોય છે ભાઈ એ ઋણ હોય, અને ઋણ ઢાળ દર્શાવે છે કે જેમ જેમ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તેમ તેમ ભાઈ માંગનું હોય ભાઈ વિસ્તરણ થતું હોય છે. આ માંગનો નિયમ વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેનો ભાઈ વ્યસ્ત સંબંધને રજૂ કરે છે, જેની માંગની અનુસૂચિ આંકડાકીય રીતે અને માંગ રેખા ભાઈ ભૌમિતિક રીતે ભાઈ આપણે સમજાવે છે. કિંમત અને માંગના વ્યસ્ત સંબંધ હોવાના કારણ, તો કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોવાનું કારણ તપાસતા જણાય છે કે જ્યારે ચીજ વસ્તુની કિંમત ઘટે છે ત્યારે માંગ વધે છે, કારણ કે ચાલુ ગ્રાહક તો વધુ વસ્તુ ખરીદવા પેરાશે જ, પરંતુ પહેલાં જે ગ્રાહકો ખરીદી કરવા સક્ષમ ન હતા એમને પણ પોસાશે. તો આ વસ્તુ એ જ છે કે ભાઈ કિંમત ઘટાડશો તો જેની જોડે એટલી ઓછી ઇન્કમ હોય છે એ પણ વહી વસ્તુ કરી શકશે. આને બે જુદી જુદી અસર દ્વારા સમજી શકાય છે, ભાઈ અવેજી અસર અને આવક અસર. અવેજી અસર તો જે વસ્તુની કિંમત ઘટે તે વસ્તુ તેની અવેજી વસ્તુ કરતાં સસ્તી બને છે, તેથી અવેજી વસ્તુ વાપરનારા ગ્રાહકો પણ આ વસ્તુ વાપરવા માટે પ્રેરાય છે. એક વસ્તુ વિચારો કે પહેલાં તમે શુભ એકેડમીની ડેપ્યુટી એકાઉન્ટન્ટ માટે કોર્સ પરચેસ કરતા હતા, પરંતુ કર્મયોગી એકેડમીના ભાવ અચાનક ઘટ્યા, બહુ જ સસ્તામાં આપે છે, તો તમે શુભ એકેડમીને બંધ કરીને ભાઈ કર્મયોગી એકેડમીનું ભાઈ ડેપ્યુટી એકાઉન્ટન્ટનો કોર્સ પરચેસ કરશો. તો આ વસ્તુ શું થઈ ભાઈ અવેજી અસર, એટલે મીન્સ કંઈ તમારું ભાઈ કોર્સનો ભાવ ઘટ્યો એટલા માટે તમે બીજાને છોડીને ભાઈ તમે આનો યુઝ કરતા થયા. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે અન્ય અવેજીમાં વપરાતી વસ્તુની સરખામણીમાં આ વસ્તુ વધુ સસ્તી બને છે, કારણ કે અવેજી વસ્તુના ભાવ સ્થિર હોય છે. આથી ગ્રાહક અવેજી વસ્તુની માંગ ઘટાડી ઘટેલી કિંમતવાળી વસ્તુની માંગ કરવા પ્રેરાય છે. પરિણામે માંગનું વિસ્તરણ થાય છે. જેમ કે કોફીની કિંમત સ્થિર હોય અને ચાની કિંમત ઘટે તો કોફીની સરખામણીમાં જ ભાઈ ચા સસ્તી લાગે છે, અને ઘણા ગ્રાહકો કોફીને બદલે ભાઈ ચા ખરીદવા માટે પ્રેરાય છે. તેમજ આવક અસર, તો વસ્તુની કિંમત ઘટવાથી ગ્રાહકની ખરીદ શક્તિ વધે છે, જેને ભાઈ આવક અસર કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ કે ગ્રાહકની નાણાકીય આવક સ્થિર હોય અને જો વસ્તુની કિંમત ઘટે તો ગ્રાહકની વાસ્તવિક આવકમાં વધારો થાય છે, આથી તેની ખરીદ શક્તિ વધે છે. પરિણામે વસ્તુની માંગમાં જે વધારો થાય તે આવક અસરનું ભાઈ પરિણામ છે. આમ એક કુટુંબ દર માસે ₹25 કિગ્રાના ભાવના 4 કિલો ઘઉં વાપરે તો કુલ ખર્ચ ₹100 થાય. હવે જો ઘઉંનો ભાવ ઘટીને ₹10 થાય તો કુટુંબનો કુલ માસિક ખર્ચ ભાઈ ₹40 થશે. આથી ₹60 બચશે, જે વધારાની આવક હોય કુટુંબને વધુ ઘઉંની માંગ તરફ દોરી જાય છે. આમ ઉપરની ચર્ચાથી સ્પષ્ટ થાય છે કે કિંમત અને માંગ વચ્ચેના સંબંધનો જે ઢાળ હોય છે એ ભાઈ ઋણ ભાઈ ઢાળ જોવા મળતા હોય છે. માંગના નિયમના ભાઈ અપવાદો, તો કેટલાક સંજોગો કે વસ્તુઓની બાબતમાં માંગનો આ નિયમ સાચો પડતો નથી. આવા સંજોગો કે ભાઈ વસ્તુઓની માંગને માંગના નિયમના અપવાદો તરીકે ઓળખવામાં આવતા હોય છે. કેમ કે માંગના નિયમોના અપવાદો ભાઈ નીચે મુજબ છે. પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ,
ગિફન વસ્તુઓ અને અત્યંત સસ્તી વસ્તુઓ, ભાઈ આ 3 અપવાદ છે. આમાં માંગનો નિયમ ભાઈ વસ્તુ નહીં લાગુ પડે. જેમ કે પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુ, જે વસ્તુનું વપરાશ મૂલ્ય ઓછું છે અને વિનિમય મૂલ્ય ઊંચું છે, તેવી હીરા, માણેક, મોતી અને સોનું જેવી વસ્તુઓ ધનિકો માટે ભાઈ પ્રતિષ્ઠાવાળી વસ્તુ કહેવાય. આવી વસ્તુ મોંઘી હોવાથી તે પ્રતિષ્ઠાની વસ્તુ બને છે. આવી વસ્તુની કિંમત જેમ ઊંચી જાય તેનું પ્રતિષ્ઠા મૂલ્ય વધે છે અને ધનિકો તેની માંગ વધારે છે. જેમ કે આઈફોન 12, એ આઈફોન 12ની કિંમત બહુ જબરજસ્ત ઊંચી હોય તો ઘણા બધા અમીર લોકો હોય એ તો ખરીદવાના જ છે, એ વધુ ખરીદશે. કેમ કે એ બતાવશે, સ્ટેટસ બતાવવા માગશે કે ના ના ભાઈ મારી જોડે તો આઈફોન 12 છે. તો આ જ વસ્તુ હોય છે ને કે ઘણા બધા લોકો લાખ લાખ રૂપિયાની ભાઈ ઘડિયાળ પહેરતા હોય છે. તે શું બતાવવા માટે કે ભાઈ મારી જોડે લાખ રૂપિયાની ઘડિયાળ છે. તો આવી માટે જે એકદમ અમુક પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ હોય ને તે માટે ઉપયોગ કરતા હોય છે. તે જ રીતે ગિફન વસ્તુ એટલે એવી વસ્તુ કે જેની કિંમતમાં ઘટાડો થતાં બજારમાં તેના ખરીદવામાં આવતા જથ્થામાં ભાઈ ઘટાડો થાય. બીજા શબ્દોમાં કહીએ તો હલકા પ્રકારની વસ્તુ એવી વસ્તુ કે જેની કિંમતમાં ઘટાડો થતાં ભાઈ એની માંગમાં ઘટાડો થાય છે. આવી વસ્તુ અન્ય વસ્તુની તુલનામાં હલકા પ્રકારનું હોય છે. જેમ કે રેશમી કાપડની તુલનામાં માદરપાટનું જાડું બરછટ કાપડ હલકા પ્રકારનું છે. જે બાસમતી ચોખાની તુલનામાં જાડા ચોખા ભાઈ હલકા પ્રકારના છે. આમ હલકા પ્રકારની વસ્તુનો વપરાશ સમાજનું ગરીબ વર્ગ કરે છે. તેઓ સારા જીવન ધોરણ માટે હંમેશા વધુ સારી ગુણવત્તાવાળી વસ્તુ વાપરવા માટે આતુર રહે છે. આથી જ આવા હલકા પ્રકારની વસ્તુઓની કિંમત ઘટે તો તેમની વાસ્તવિક આવક વધવાથી ભાઈ અવેજી રૂપે ભાઈ સારી બાબત વાપરતા હોય છે. એટલે સિમ્પલ વસ્તુ છે કે આમાં તમારે એક વસ્તુ સમજવાની છે. ગિફન વસ્તુ તો અમુક વસ્તુના ભાવ ઘટતા હોય. એક વસ્તુ સમજો કે ભાઈ ગવર્મેન્ટ ફ્રીમાં ઘઉં અને ચોખા આપતા હોય છે તો બી ઘણા ગરીબ લોકો એ નથી લેતા હોતા. એ વસ્તુ શું થાય છે ભાઈ, ભલે ભાવ ઘટ્યો ઉપરથી એની માંગ ઘટી છે. કેમ કે એ લોકો એમ સમજે છે કે ભાઈ સરકાર જે આપે છે એકદમ છેલ્લી ક્વોલિટીના ઘઉં અને ચોખા આપતા હોય છે તેના કરતાં બેટર છે, પોતાના પૈસાથી નવા લઈએ. તો આ ટાઈપની મેન્ટાલિટીના કારણે આ વસ્તુ બનતું હોય છે. આ હકીકત પ્રત્યે સૌથી પ્રથમ ધ્યાન સર રોબર્ટ ગિફને દોર્યું. તેથી જ આ પ્રકારની હલકી વસ્તુને ભાઈ ગિફન વસ્તુ કહેવામાં આવે છે. માંગ ઘટતી હોવાથી આ પરિસ્થિતિને ભાઈ ગિફન કોયડો કહેવામાં આવે છે. ગિફન વસ્તુ માટે 2 બાબતો જરૂરી બને છે. તે એવી વસ્તુ હોવી જોઈએ કે લોકોની આવક વધતાં તે વસ્તુની બજાર માંગ ઘટે ને આવી વસ્તુ પાછળ ગ્રાહકની આવકનો ગણનાપાત્ર હિસ્સો ખર્ચાતો હોવો જોઈએ. આ માંગના નિયમ વિરુદ્ધ હલકા પ્રકારની વસ્તુના ભાવ ઘટે ત્યારે ભાઈ તેની માંગ ઘટતી હોય છે. ત્રીજું ભાઈ અત્યંત સસ્તી વસ્તુઓ. કેટલીક વસ્તુ કિંમતમાં અત્યંત સસ્તી હોય છે. દીવાસળી, મીઠું, ટાંકણી આવી વસ્તુ પાછળનું ગ્રાહકનું કુલ ખર્ચ ખૂબ જ નજીવો હોય છે અને કિંમતના ફેરફારથી થતો ખર્ચનો ફેરફાર પણ નજીવો રહે છે. તેથી ગ્રાહકની માંગ ઉપર કંઈ અસર કરતા નથી. હવે એક વસ્તુ સમજો કે મીઠું ભાઈ 4 રૂપિયા હોય એની જગ્યાએ 5 રૂપિયા થાય તો એનાથી કંઈ લોકો વધુ મીઠું નહીં લેવા જાય કે ભાઈ સમજ્યા વળી. હવે 5 રૂપિયાનું હોય તો 4 રૂપિયા થાય, 2 રૂપિયા થાય, એનાથી કંઈ મોટો મેજર ડિફરન્સ નહીં પડે. એનાથી માંગની અંદર કંઈ મોટા પ્રમાણમાં ફેરફાર નહીં થાય. માંગ નિયમના આવા અપવાદો હકીકતમાં બહુ નજીવા સ્વરૂપે જોવા મળે છે. એવા તીવ્ર અપવાદો નથી કે જે માંગ રેખાના ઢાળ ધન બની શકે જાય. એટલા માટે ભાઈ માંગ રેખાનો ઢાળ હંમેશા ઋણ હોય છે. એક્ઝામમાં પૂછાય કે ભાઈ માંગ રેખાનો ઢાળ કેવો હોય છે તો ભાઈ માંગ રેખાનો હોય ઢાળ એ ભાઈ હંમેશા ઋણ હોય છે. ઓકે. હવે માંગમાં ફેરફારો તો કોઈપણ વસ્તુની માંગ નક્કી કરતા પરિબળોને ભાઈ 2 ભાગમાં વહેંચી શકાય. કિંમત અને કિંમત સિવાયના પરિબળો. જ્યારે કિંમતમાં ફેરફાર થવાથી ગ્રાહકની સંભવિત ખરીદીના જથ્થામાં જે ફેરફાર નોંધાશે એ માંગ રેખા પર નોંધાય છે. પરંતુ કિંમતનું પરિબળ સ્થિર રહીને અન્ય પરિવર્તનને કારણે ગ્રાહકની સંભવિત ખરીદીમાં વધારો કે ઘટાડો નોંધાય તો જે જુદી જુદી માંગ રેખા દ્વારા ભાઈ વ્યક્ત થતી હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો માંગનો નિયમ આપણે અન્ય પરિબળો સ્થિર રહે તો ધારણાના આધારે ભાઈ રજૂ કર્યું છે. આ તો ભાઈ સિમ્પલ વસ્તુ છે જે ઓલરેડી આપણે કીધું છે
કે ભાઈ અન્ય પરિબળો દ્વારા ફેરફાર થતા રહે છે, પણ એ ફેરફારોને આપેલી માંગની રેખા પર દર્શાવવાને બદલે માંગની રેખાના ભાઈ સ્થાનાંતર ઉપર ભાઈ કરશો તો વધુ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો અહીંયા આગળ ભાઈ જ્યારે વસ્તુની કિંમત ₹11 છે ત્યારે માંગની એકમ 40 હોય છે. તો એ ઓલરેડી આપણે દરેકે દરેક વાતનું કર્યું જ હોય છે, ઓલરેડી આપણે સમજાવ્યું હોય છે. માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો વસ્તુની માંગમાં થતો ભાઈ ટકાવારી ફેરફાર અને ભાઈ વસ્તુની કિંમતમાં થતો ભાઈ ટકાવારી ફેરફાર ને ભાઈ માંગની મૂલ્ય સાપેક્ષતાનું કહેવાય છે. માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર ભાઈ 5 છે કે મૂલ્ય સાપેક્ષ માંગ, મૂલ્ય અનપેક્ષ માંગ, સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. આની અસ્થિર માંગ પણ કહેવાય છે. જ્યારે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ફેરફાર વધુ હોય તો ભાઈ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે, જેનું મૂલ્ય ભાઈ કાયમી 1 કરતાં વધુ હોય છે. કે મૂલ્ય અનપેક્ષ માંગ, તો આને ભાઈ સ્થિર માંગ પણ કહેવાય છે. જ્યારે વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર થતાં માંગમાં અને ભાઈ ટકાવારીમાં ભાઈ ફેરફાર ઓછો હોય તો ભાઈ તેનું મૂલ્ય હોય છે તો 1 કરતાં ઓછું હોય છે. આને મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ તે એકમ બરાબર મૂલ્ય સાપેક્ષતા પણ કહે છે. જ્યારે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાઈ સરખો હોય તો સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ ભાઈ કહેવામાં આવતો હોય છે. અને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ તો આને સંપૂર્ણ અસ્થિર માંગ પણ કહેવાય છે. જ્યારે વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર ન થાય અને માંગમાં અસાધારણ ભાઈ ફેરફાર આવે તો ભાઈ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ જ્યારે કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ માંગ પર કંઈ પણ પ્રકારની અસર ના થાય તો ભાઈ સંપૂર્ણ અનપેક્ષ માંગ કહેવામાં આવે છે. હવે મિત્રો, હવે આ તો સિમ્પલ વસ્તુ છે, આમાંથી કંઈ મેજર લોજિક હોતું નથી. માંગની મૂલ્યને સાપેક્ષ માપવાની 3 પદ્ધતિ છે: ટકાવારી પદ્ધતિ, કુલ ખર્ચની પદ્ધતિ અને ભૌમિતિક પદ્ધતિ. તો આપણે એટલું બધું કંઈ ડિટેલ્સમાં જવાનું જરૂરિયાત નથી, પણ ટૂંકમાં તમને એટલી ખબર હોવી જોઈએ. ટકાવારી પદ્ધતિની અંદર ભાઈ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર, આવકમાં થતો ભાઈ ટકાવારી ફેરફાર આધારે આપણે ગણી શકતા હોય છે. ઓકે, તો આપણે બેઝિક જે ક્લિયર હોય કોન્સેપ્ટ એ આપણે કરી દીધા છે ને. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા કોન્સેપ્ટ ક્લિયર કરીશું. ઓકે, જય હિન્દ. અને નેક્સ્ટ પાર્ટ 2 જોઈશું, ત્યારબાદ આપણે પુરવઠા લેક્ચર કવર કરીશું.